see you shine. Take your hand, my dear, and place them both in mine. You know you stopped me dead while I was passing by. Now I'm back to see you dance just one more time. Ooh, I see you, see you, see you every time. And on my I like your style. You make me wanna cry. And now I'm back to see you dance just one more time. So I say, dance for me, dance for me, dance for me, oh, oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me, hey, hey. And when you're done, I'll make you do it all again. I said, oh my gosh, I see you walking by. Take my hands, my dear, and look me in my eyes. Just like a monkey, I've been dancing my whole life. You just beg to see me dance just one more time. Ooh, I see you, see you, see you every time. And on my I like your style. You make me wanna cry. And now I'm back to see you dance just one more time. આપણે આ સમયના માટે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ અને પ્રભુના સેવકો તમામનો આપણા બેલેરેન્સ પ્રેઝરર ફ્રાન્સિસભાઈ વડોદરાથી આવે છે. તમારો પણ આવકાર કરીએ છીએ. રેવરન્ડ નિકાનોર આગળ આવશે અને જો કોઈ પ્રભુના સેવક હોય તો તમે આગળ આવશો. બાળક સાહેબો, સૈન્યોના જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. કેમ કે તમે અમને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે, તમે અમને સંભાળો છો, સુરક્ષિત સલામત બનાવો છો અને આ બાળકો રૂપી ધન અમને તમારા તરફથી પ્રાપ્ત થાય છે. એના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પવિત્ર પ્રભુજી, આજે અમે વિશેષ તમારો આભાર માનીએ છીએ. દીકરો આર્નિસ છે, એનો આજે પહેલો જન્મદિવસ મનાવે છે અને પવિત્ર પ્રભુ એના પૃથ્વી પરના જીવનના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એના મમ્મી પપ્પાના માટે, દાદા દાદીના માટે, નાના નાનીના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને આજે પરિવારજનો આનંદ કરી રહ્યા છે અને અમે બધા પણ એમની સાથે એમના આનંદમાં સહભાગી બનીએ. સાથે સાથે અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ માટે આ સંગતમાં તમે અમને લાવ્યા છો. પ્રભુ, અમારા બધાનો સ્વીકાર કરો. અમે તમારા પવિત્ર આત્માના અનુભવમાં આવીએ, ભરપૂર થઈએ અને તમારી પવિત્ર ઉપસ્થિતિમાં અમે આત્માથી, સત્યતાથી તમારું ભજન કરીએ, તમારું વચન પ્રાપ્ત કરીએ અને તમારામાં આનંદ કરીએ. એવી કૃપા માંગતા અમે બધા જ તમારા હાથોમાં સોંપાય છે. અને જે નાનું ક્વાયર છે એ આપણને સ્તુતિ આરાધનામાં દોરવણી આપશે. ઈશ્વર આપણા સર્વનું સર્જન કરે છે. એ ઈશ્વર એક અનોખા પ્રેમથી આપણને પ્રેમ કરે છે. આપણી સગી જરૂરિયાતો એ પ્રભુએ પૂરી પાડે છે અને એવા પ્રભુની સ્તુતિની આરાધના કરતા, એના પ્રેમને યાદ કરતા આપણે આ ગીતમાં જોડાવા માંગીએ છીએ, જેના શબ્દો છે, અનોખા પ્યાર હૈ તેરા કरूंगा स्तुति तेरी मैं सर्वदा. Thank you.
આજે કદાચ આપણે આભાર સુધીની મીટિંગ એ આજને જ કે જે 1 વર્ષ આજે પૂરા કરે છે, પણ આપણા જીવનમાં આપણે ઘણા બધા વર્ષો પૂરા કર્યા છે અને આપણી યોગ્યતા કરતાં વધારે એ પ્રભુએ આપણને આપ્યું છે. અને એ સગળી બાબતોને યાદ કરતા આપણે બધા જ આ ગીતમાં જોડે બધાના ગીત આવડતો છે, જેના શબ્દો છે ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઓ.
માનીએ અને ભરૂચ સુરત ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ જગદીશ ખ્રિસ્તી સાહેબ આપણને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવામાં આવશે. આવા સમય આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, આજના ધન્ય દિવસને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. અમારા બધાના જીવનોમાં પ્રભુ આજનો દિવસ આપ્યો. આખો દિવસ પ્રભુ તમે અમારી સહાય મદદ કરી અને રાત્રિના સમયોમાં અર્પિત અને નિશ્ચિત એમના પરિવાર દ્વારા આયોજિત આભાર સ્તુતિની સંગતમાં પ્રભુ તમે અમને લઈ આવ્યા છો. ત્યારે પ્રભુ આ સભાને માટે, આ મીટિંગને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ અર્પિત અને નિશ્ચિત વાળા પરિવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે તેમના દાંપત્ય જીવનને આશીર્વાદિત કીધું, તેમના કૌટુંબિક જીવનમાં દીકરા આગ્નેશનું દાન આપ્યું ને આજે દીકરો 1 વર્ષ પૂર્ણ કરે છે. આ પ્રભુ દીકરાની પ્રથમ વર્ષગાંઠ ઉજવતા આજે અમે એકઠા મળ્યા છે, ત્યારે પ્રભુ દીકરાને માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. જેમ તમે પાછલા વર્ષમાં દીકરાની સંભાળ લીધી અને સાજો ભલો નિરોગી તંદુરસ્ત રાખ્યો, અને પ્રભુ એ જ રીતે આ નવા વર્ષમાં પણ દીકરાને તમે સહાય કરો. જેમ તમે જ્ઞાનમાં, કદમાં, દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધ્યા, એમ એ દીકરો પણ વૃદ્ધિ પામે. માતા પિતા તરીકે પ્રભુ અર્પિત અને નિશ્ચિત પણ દીકરાના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરે અને ઉછેર કરે. અને એમ પ્રભુ દીકરાના જીવન દ્વારા, કુટુંબ દ્વારા તમારો મહિમા પ્રગટ થાય એવી મેં પ્રાર્થના કરીએ છીએ. અહીંયા આવેલ પ્રત્યેકને પ્રભુ તમારો આશીર્વાદ આપો, એ આનંદ આપો, પ્રેમ, શાંતિ, આનંદ આપો. અને એમ પ્રભુ અમે બધા આનંદના અવસરના સહભાગી બનતા કેવળ અને કેવળ તમને માન, મહિમા, ગૌરવ આપી શકીએ તેવી મેં પ્રાર્થના કરતા પ્રભુ ઈસુના નામે પ્રાર્થના માંગીએ છીએ અને મને સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. આ સમય છે કે પરિવાર વતી આવેલા તમામનો આવકાર કરવામાં આવે અને રેવરન્ડ નિકાનોર સાહેબ આપણને આવકાર વિધિમાં દોરવણી આપશે. સર્વ આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માની પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુની મહાન કૃપામાં આ અજાયબ જેવો દિવસ પરિવારના હકમાં અને અહીંયા ઉપસ્થિત સર્વના હકમાં આપ્યો. વિશેષ એ બહુ આનંદનો દિવસ છે અને આજથી 1 વર્ષ પહેલાં પરિવારની અંદર ઈશ્વર પિતાએ આર્નિસના રૂપમાં એ સુંદર બાળક આપ્યું અને અમે બધા જ એનાથી બહુ ખુશ છે. અને અહીંયા ઉપસ્થિત બધા એ ખુશીના ભાગીદાર રૂપે તમે આવ્યા છો અને આપ સર્વનો કુટુંબ વતી આવકાર કરવાની તક મને આપી માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું. આ સમયે અર્પિત અને નિશ્ચિત તેઓ મણિનગર મેથોડિસ્ટ ચર્ચના સભ્ય છે અને એટલે મંડળીના પાળક સાહેબ, બંને પાળક સાહેબ અને ડિસ્ટ્રિક્ટના ડીએસ રેવરન્ડ સ્મિતા રોસિયા સાહેબ અને રેવરન્ડ શરદ મેકવાન સાહેબનો આભાર માનવામાં આવે છે. અને આ સમયે ડીએસ હાજર નથી પણ શરદ મેકવાન સાહેબ હાજર છે. સાહેબ, અમે તમારો ખાસ આભાર કરીએ છીએ. ફૂલની વ્યવસ્થા છે ને એમાં મીનુ અને જે પણ છે કેરલ અને તેઓ આગળ આવશો અને શરદ મેકવાન સાહેબ તમે ઊભા થશો. તમારો ખાસ કુટુંબ વતી આવકાર કરવા માંગીએ છીએ. ત્યારબાદ કોન્ફરન્સ એક્ઝિક્યુટિવ સેક્રેટરી રેવરન્ડ ઇમાનુએલ અસ્કાન સાહેબ તેઓ પણ ઊભા થશે. તમારો આવકાર કરવા માંગીએ છીએ. ભરૂચ સુરત ડિસ્ટ્રિક્ટમાં હું પાર્ક તરીકે છું અને મારા ડીએસ રેવરને ખાસ વિનંતી કરીશ તેઓ ઊભા થશે. પરિવાર વતી સાહેબ તમારો આવકાર કરવા માંગીએ છીએ.
અને એમની સાથે મારા પપ્પા ડીએસ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના વેસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીએસ રેવરન્ડ જસવંત મેકવાન સાહેબ પણ હાજર છે. તેઓ પણ ઊભા થશે અને બંને ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો ખાસ પરિવાર વતી આવકાર કરવા માંગીએ છીએ. અંગત સંબંધો છે ને એટલે પારક સાહેબો જેઓ આવ્યા છે, હું નામ બોલીશ અને તમે બધા ઊભા થશો ને તમારો ખાસ આવકાર કરીશું. રેવરન્ડ નવીન મેકવાન સાહેબ, રેવરન્ડ સુરેશ મેકવાન સાહેબ, રેવરન્ડ પ્રવીણ મેકવાન સાહેબ, રેવરન્ડ જયાનંદ પરમાર સાહેબ, રેવરન્ડ જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ, પાસ્ટર જોએલ ક્રિશ્ચિયન, રેવરન્ડ જુલિયસ સાહેબ જેઓ અલાયન્સ ચર્ચના છે. આ સિવાય જો કોઈ પારક સાહેબ છે ડાયસ પર નથી તો પ્લીઝ તમે આગળ આવશો તો તમારો પણ ખૂબ વધી આવકાર કરીશ. રેવરન્ડ મહેન્દ્ર સાહેબ, યસ. અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ સાહેબ આપણી મધ્ય છે. મિસ્ટર હેનાન રોઝિયા, તમે પ્લીઝ ઊભા થશો. બેનેવલન્સી ટ્રેઝરર મિસ્ટર ફ્રાન્સિસ મેકવાન, બાળક બહેનોમાં એ સિવાય સંગીતાબેન, જ્યોતિબેન કીધું. અને વિશેષ મારા મિત્રો વાયરના પરિવાર નિસ્સી અને અર્પિતના આમંત્રણને માન આપીને તમે આવ્યા છો. આપ સર્વનો આભાર તારનાર અને મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હૃદયના ઊંડાણથી આવકાર કરવામાં આવે છે. અને આ સમયે આપણી મધ્યે બોર્ડ ઓફ મિનિસ્ટ્રીના ચેરમેન, અમદાવાદ ઈસ્ટના ડીએસ અને મણિનગર ચર્ચના પાળક રેવરન્ડ સ્મિતા રોઝિયા સાહેબ આવી ગયા છે અને એમનો પણ ખાસ આવકાર કરવા માંગીએ છીએ. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ અને અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રેવરન્ડ પ્રવીણ મેકવાન સાહેબ પ્રભુનું વચન આપણા માટે વાંચશે. લૂક 2:52 તેઓ આપણા માટે વાંચશે. પ્રભુનું પવિત્ર વચન વાંચીને સાંભળીએ. નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની છેલ્લી કલમ. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની કુશળતામાં વધતો ગયો. આ સમયના માટે આપણે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને ફરીથી આપ સર્વનો બહુ જ આભાર માનતા આપણા એક્ઝિક્યુટિવ સેક્રેટરી સાહેબ રેવરન્ડ ઇમાનુએલ કામ સાહેબ અને પરિવાર અને સાથે સાથે અર્પિતભાઈ એમનો પરિવાર આર્નિસના બર્થડે પ્રસંગે આપણે બધા અહીંયા એકઠા મળ્યા છીએ ત્યારે ડીસુ સાહેબો અને આપણા બોર્ડ ઓફ મિનિસ્ટ્રીના ચેરમેન રેવરન્ડ સ્મિતા રોઝિયા સાહેબ અને સાથે સાથે મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના મુખ્ય પાળક સાહેબ અને તેમજ તમામ પાળક સાહેબો જેઓ અહીંયા હાજર છે. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી હું આવકાર કરું છું. સાથે સાથે બેનેવલન્સ ટ્રેઝરર સાહેબ અને એ જ રીતે રીટાબેન કે જેઓ WSCSના સેક્રેટરી છે તેમનો પણ આવકાર કરીએ છીએ. અને આપણે જ્યારે પરિવાર એ બાળકનો જન્મદિવસ મનાવે ત્યારે આપણે બહુ જ આનંદિત હોઈએ અને કોઈના પણ ઘરમાં પ્રસંગ હોય ત્યારે આપણને એ પોતીકું લાગે કેમ કે નાના બાળકોની વાત જ કંઈક અલગ છે. બાળકોનો પ્રસંગ એટલે એમાં આપણી પાસે એક અનેરો આનંદ હોય. પણ આ પ્રસંગે આ આનંદના પ્રસંગે પરમેશ્વરનું વચન પણ આપણી સાથે કેટલીક વાત કરવા માંગે છે. આપણે બધા જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લેવાના છે.
અને આપણામાં લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન થવા જોઈએ. અને એટલે જ આપણે બધાએ આપણું જીવન એવી રીતે જીવવાનું છે કે જે જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન થાય. આપણને જોઈને લોકો કહેવા જોઈએ કે આ તો ઈસુ જેવો માણસ, આ તો ઈસુ જેવો. એ લેવલ આપણે હાંસિલ કરવા માટે આગળ વધવાનું છે. અને આજે જ બાળકોની એક સેમિનાર હતો અને લેવલ કેવી રીતે હાંસિલ કરાય એના માટે પાળક સાહેબોને અમને બધાને બિશપ સાહેબ દ્વારા કેટલુંક શિક્ષણ આપવામાં આવ્યું. અને એ બિશપ સાહેબે જે વાત કરી એ ફરી પાછું અહીંયા બેઠેલા મોટા ભાગના આપણે બધા મેથોડિસ્ટ કે જેમણે આ મેથોડિસ્ટ ચળવળની શરૂઆત કરી અને જે વાતો પર ભાર મૂક્યો એ પવિત્રીકરણ અને શુદ્ધિકરણની વાત અને આપણે પરફેક્શન તરફ આગળ વધીએ એ વાત, છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનવા તરફ આગળ વધવાનું. અને એટલે જ મેથોડિસ્ટ મંડળીના સભ્યોએ લાયકાત હોય તો એ છે નવા જન્મનો અનુભવ. આપણે એવું માનીએ છીએ કે બાપ્તિસ્મા થાય એટલે આપણે મંડળીના સભ્ય, પૂર્ણ સભાસદ બની ગયા એટલે બધા સભ્ય તરીકેના લાભોને આપનું બધું. પણ જો મેથોડિસ્ટની જે શરૂઆત થઈ અને જે ચળવળ ઊભી થઈને બહુ ટૂંકા ગાળામાં ગજબની રીતે ફેલાઈ ગયેલી એ મંડળી એટલા માટે ફેલાઈ ગઈ કે નવો જન્મ પામેલા લોકો હતા જેઓએ મંડળી તરીકે આગળ વધતા ગયા અને વૃદ્ધિ પામતા ગયા. અને નવો જન્મ એટલે જૂનું માણસ પણ ઉતારી મૂકવાનું અને જૂનો સ્વભાવ અને જૂના કાર્યો અને કૃત્યોને બધું બાજુ પર મૂકીને નવી રીતે જીવન જીવવાની વાત, નવી રીતે જીવન જીવવાની વાત. અને નવી રીત કઈ રીત એટલે હવે પહેલા હું જુદી રીતે જીવતો હતો અને હવે જુદી રીતે જીવીશ એમ નહીં, પણ હવે હું જીવીશ તો આ પ્રભુના વચનો પ્રમાણે જીવીશ. હવે હું જીવીશ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીને જીવીશ. હવે મારે વધસ્તંભ ઉચકવો પડે તો રોજે રોજ હું વધસ્તંભ ઉચકીશ. નાની ઉંમરમાં કરી લીધો હોય એ લોકો વધુ સારી રીતે આત્મિક જીવનમાં આગળ વધી શકે છે એવું સર્વે કે છે. જો કે હું આવા બધા સર્વેમાં માનતો નથી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રથ જ્યારે કોઈ વ્યક્તિને બદલી નાખે એ બદલાણ જે હોય છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આવે છે. કોઈ જગત ક્યારેય બદલી શકતું નથી અને એના માટે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ એવો કોઈ સમય હોતો નથી. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાની જાતનું બલિદાન આપ્યું, ત્યારથી એ કૃપા બધાના માટે જારી છે. પાઠ વાંચવામાં આવે લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 52મી કલમ, અને ત્યાં જે વાત લખી છે ઈસુ જ્ઞાનમાં તથા કદમાં અને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા. અને હવે ખ્રિસ્તને જીવન સોંપે ને 100% પરિવર્તન સાથે નવા જીવનમાં આગળ વધે. પણ જ્યારે બાળકોને મદદ મળી રહે અને એમાં ખ્રિસ્તી માતા પિતાની મદદ મળી રહે ત્યારે એ બાળકો આગળ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બને. અને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બને? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જોકે એકદમ અજોડ રીતે થયો, જેમ બીજા બધાનો જન્મ થાય છે એવી રીતે નહીં, પણ એ પવિત્ર આત્મા દ્વારા મરિયમ ગર્ભવતી થયા અને દીકરો જન્મ્યો અને એ પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે કે એમનો જન્મ એ પવિત્ર આત્મા દ્વારા એ થયો. અને હવે આપણે પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને નવા જીવનની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણને પણ પરમેશ્વર પવિત્ર આત્મા આપે છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ આપણને એ વચન આપ્યું છે કે હું તમારે સારું સહાયક મોકલી આપીશ. અને શેમાં સહાય કરશે? ઘણા બધા એમ કે અમારા બાળકો તો ચર્ચમાં થોડો અવાજ કરે, તોફાન મસ્તી કરે તો બીજા બધા ડિસ્ટર્બ થાય. જ્યારે ઈસુ ખ્રિસ્ત શિષ્યોને શિક્ષણ આપતા હતા ત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પણ થોડું ડિસ્ટર્બન્સ ઊભું થયું અને શિષ્યોને એમ લાગ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરના રાજ્યની વાત કરે છે અને એ ડિસ્ટર્બ થાય ના ચાલે. આ તો પેલા એના જેવું થયું કે બધા ડીસુ સાહેબો બેઠા હોય, વચ્ચે બિશપ સાહેબ બેઠા છે અને બિશપ સાહેબ ડીસુ સાહેબો સાથે બહુ અગત્યની વાત કરી રહ્યા છે અને કોઈ બાળક ત્યાં જઈ ચડે તો ડીસુ સાહેબોમાંથી કોઈ તરત જ કે નીકળે એટલે પહોંચાડવામાં બોલાવો અહીંથી હટાવો. એના કરતાં વધારે અગત્યની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા.
શિષ્યો સાથે પરમેશ્વરના રાજ્યની વાત કરી રહ્યા કે આ પરમેશ્વરના રાજ્યમાં કોણ પ્રવેશી શકે. અને કેટલાક બાળકો આવ્યા અને આ શિષ્યો ધમકાવા લાગ્યા, જાઓ અહીંથી, ક્યાંથી આવી ગયા. અને આવું ઘણી બધી વખત થાય છે. અને જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની સંગત હોય ત્યાંય બાળકોને ધુતકારી કાઢવામાં આવે, જાહેરથી અવાજ કરે છે. અને એમાં જો આપણું બાળક ના હોય, બીજાનું હોય તો બહુ વધારે કરડાકીથી ધમકાવી નાખે, જાહેરથી ડિસ્ટર્બ કરે છે. બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં. અને એટલે જો એ સન્ડે સ્કૂલમાં જાય છે તો બહુ સારી વાત, પણ ભજન સેવામાં બેસવા જોઈએ. એટલે જ પછી એવું બને છે આપણી મેથોડિસ્ટ મંડળીઓમાં મોટા ભાગે એવું બને, સન્ડે સ્કૂલમાં જાય, પછી એમવાયમાં જાય, અને પછી એ ક્યાં જાય કોઈને કશી ખબર જ ના હોય. કેમ કે સન્ડે સ્કૂલમાં હોય ત્યાં સુધી તો એ પ્રભુનું શિક્ષણ શીખે, પણ જેવા એમવાયમાં આવે એટલે એ તમારે આખું બધું આ મંડળીનું રાજકારણ અને ચૂંટણીઓ અને પ્રમુખ બનવાનું ને આ બનવાનું તે બનવાનું, એટલે એવા ચક્કરમાં પડીને બાળકો જુવાનો પછી એવું વિચારે ભાઈ આ મંડળીમાં કશું નથી, આત્મિકતા જેવું કશું નથી, આ તો બધી રમતો જ છે, જવા દો. અને એમ કરીને આજે જુવાનો પ્રભુ મંદિરમાં હોતા નથી. એના માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. એમવાયમાં આવશે, તને કમિટીમાં લઈ લઈશું, તને પ્રમુખ બનાવીશું, તું તો જોરદાર છે, આગેવાનીની ક્વોલિટી છે. અરે ભાઈ, મંડળીમાં આપણે પ્રશ્ન કરવો જોઈએ કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું કે નહીં. કેમ કે મેથોડિસ્ટ મંડળીના સભ્ય હોવાની પહેલી શરત એ છે કે તમે નવો જન્મ પામ્યા છો કે નહીં. પણ આ બધા ખ્રિસ્તીઓની જવાબદારી છે, આ બેઠેલા બધા પ્રભુના સેવકોની જવાબદારી છે કે બધા જીવન પામે, બધા જીવન પામે. અને એમાં જે માતા પિતા છે, માતા પિતાને તો પરમેશ્વર સીધો એમના પર ભરોસો મૂકીને બાળકો આપે છે કે તમે મારા માટે એમને તૈયાર કરશો, અને જ્યારે તૈયાર થાય ત્યારે તમે પ્રતિદાન કરશો. વચન માટે ઉપસ્થિત તમામ ઈસુ સાહેબો, પારસ સાહેબો માટે ખાસ આભાર માનવામાં આવે છે. એ ઉપરાંત બટલર પોલિટેકનિક અને મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને બોર્ડ બોડીના ચેરમેન શ્રી ફ્રાન્સિસ વૈદ્યાન પણ આપણી મધ્ય છે, તેમના માટે પણ આભાર માનતા આવકાર કરીએ છીએ. અને એડિશનલ WSCSના સેક્રેટરી શ્રીમતી રીટાબેન ક્રિશ્ચન, તેઓ પણ ઉપસ્થિત છે. એ સિવાય તમામ સગાવાલા મિત્રો, સ્નેહીજનોનો પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. અર્પિત અને નિશ્ચિત તરફથી જે ખાસ પ્રસંગે દીકરા અનિશના પ્રથમ બર્થડે નિમિત્તે જે ગ્રીન ભેટ આપવાની છે, અને કુટુંબના વાલાઓ વારાફરતી તમે આવશો. મેથોડિસ્ટ ચર્ચ મણિનગરને આભાસ દાન આપવામાં આવે છે. સન્ડે સ્કૂલ, મહિલા મંડળ, એમ્પાયર જે છે, અને મિશનરી દાન, દાન એ મેથોડિસ્ટ ચર્ચ મણિનગર માટે છે. અને મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના મુખ્ય પાળક અને ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અમદાવાદ ઈસ્ટ આપવામાં આવે છે. રેવન્ડ જસવંત મેકવાન સાહેબ, કે જેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ વેસ્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેઓને પણ આપવામાં આવે છે. એ પ્રમાણે આદિના સભ્ય અને હિમાલયન જીબીની મેથોડિસ્ટના પાળક મેકવાન સાહેબ પણ નોટબુક આપવામાં આવે છે. સિનાઈ મેથોડિસ્ટ ચર્ચના પાળક મેકવાન સાહેબ ને પણ બેનભેટ આપવામાં આવે છે. ભરૂચ સુરતના ઈસુ સાહેબ, ક્રિસ્તી સાહેબ, શરદ સાહેબને પણ પાળક સાહેબને આપવામાં આવે છે. અને રેવન્ડ જુલિયસ સાહેબ, કે જેઓ બેઠેલા પાળક સાહેબ છે.
રેવરન્ડ સુરેશ શ્રી મેઘવાન સાહેબ, તેઓ બેઠાની જુબિલી આશાવાદ ચર્ચમાં પાળક તરીકે સેવા આપે છે. મેથોડિસ્ટ અમદાવાદ વેસ્ટના પાળક રેવરન્ડ જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ, અને જે વિસ્તારમાં નિસ્સી રહે છે મણિનગર વિસ્તારના પાળક રેવરન્ડ મેથોડિસ્ટના પાળક રેવરન્ડ મહેન્દ્ર પરમાર સાહેબ, જસ્ટિન જયાનંદ સાહેબ અને ડૉક્ટર જોય અને નિકાનો. ઇમાનુએલ સાહેબને બી આપણે દાન આપવાનું. વર્શિપ સર્વિસના પાળક રેવરન્ડ તામસિંહ પી, તામસિંહ મેઘવાન ને પણ પ્રેમ ભેટ આપવામાં આવે છે. આગળ આવે છે અને માટે જે ક્રિસમસ ગિફ્ટ છે એમાં જે કન્ટ્રીબ્યુશન આપવાનું છે પણ પછી આપવામાં આવશે. કોન્ફરન્સ ટ્રેઝરના છે. દાનો આપવામાં આવ્યા માટે પરિવારજનોનો આભાર માનીએ છીએ અને અત્યારે આપણે પ્રાર્થના કરીશું. ઓકે. આભાર માનીએ છીએ આપ સર્વ નિશ્ચિત અર્પિતના દીકરા અર્નિસ એની વર્ષગાંઠ પ્રસંગે અમારા આંગણે આવ્યા છો અને આપ સર્વનો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બહુ પ્રેમથી આવકાર કરીએ છીએ. મારી સાથે માનનીય રેવરન્ડ ડૉક્ટર કાન સાહેબ છે, એક્ઝિક્યુટિવ સેક્રેટરી જીઆરસી, અને જે પણ સાથી ડીસુ સાહેબો, આરએસ સાહેબો અને કુટુંબના આમંત્રણને માન આપી આવેલા જીઆરસી આગેવાનો ફ્રાન્સિસભાઈ છે, રીટાબેન પણ છે, અને જે કોઈ આગેવાનો આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં ખાસ આવકાર કરીએ છીએ. એક સેમિનાર હતો ને ત્યાર પછી એક ઇમરજન્સી હોસ્પિટલ વિઝિટ હતી એટલે મારે જવું પડ્યું, થોડીક લેટ પડી છું, દર ગુજર કરશો. પણ આ બહુ આનંદનો પ્રસંગ છે ને હું એક વાત તો કહેવા માંગીશ જ. નિસ્સીને મેં રમાડેલી. અમે પાસે પાસે રહેતા હતા અને આ સાહેબની તો તામિલ બાળક બી બની ચૂક્યા છે. હી વોઝ તામિલ પાસ્ટર અને આઈ વોઝ પાસ્ટર ઇન કાર્મેલ ચર્ચ. એટલે અમે તો પડોશી હતા અને આ 3 બાળકોને અમે રમાડેલા. નિસ્સી મોટી ને પછી વચલી નેરી અને નિકાનો. રેવરન્ડ નિકાનો સાહેબ, હી ઇઝ ટુ બી તોફાની ટાર્જન ફોર મી. પણ સુંદર બાળકો અમને ખૂબ ગમતા હતા, અમે બહુ રમાડતા હતા અને આજે બાળકો મોટા થઈ ગયા, એમના ત્યાં બાળક છે. ઈશ્વરના નામને ધન્યવાદ હો. ખૂબ આનંદ છે અને સાહેબે વચન આપ્યા એ પ્રમાણે સમર્પિત મા બાપ છે એટલે મારી અને અમારા બધાનો વિશ્વાસ એ ખાતરી છે કે તમે બાળકને પ્રભુના ભયમાં અને પ્રભુની ઉપરના વિશ્વાસમાં ઉછેરશો. આ પ્રસંગે નાના નાનીને પણ હાર્દિક અભિનંદન ડૉક્ટર સાહેબ અને ઉષાબેન, તમને પણ એ સુંદર આશીર્વાદ મળ્યો, આનંદ મળ્યો. અને કરુણાબેન એમના માટે પણ આનંદનો પ્રસંગ છે. પ્રભુ તમ સર્વને ખૂબ આશીષ આપો. થેન્ક યુ. સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે અર્પિત અને નિસ્સીના જીવનમાં દીકરા અર્નિશનું દાન આપ્યું માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. અને કુટુંબ તરીકે અમે તમારી સાથેના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે માટે ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું. આભાર માનું છું માનનીય ડીસી સાહેબ, તમામ ઉપસ્થિત બાળક સાહેબો કે આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છો માટે હૃદયના ઊંડાણપૂર્વક આપ સર્વનો હું આભાર માનું છું. સાથે સાથે હું આભાર માનું છું વચનના સેવકો કે જે ઉત્તમ અને પડકારદાયક વચનો આપ્યા અને આપણા બધાના જીવનમાં ઉપયોગી સાબિત થઈ રહ્યા છે ને સાબિત થશે ભવિષ્યના જીવનમાં. કે આપણે બધાને પાસે બાળકો છે, બાળકોના બાળકો છે એટલે એને ટ્રેનિંગ કરવાની જવાબદારી ઈશ્વરે આપણને આપી છે. હું વચનો માટે વચનના સેવકનો આભાર માનું છું. સાથે સાથે આભાર માનું છું તમામ સ્નેહીજનોનો, મિત્ર મંડળનો, અર્પિત અને નિસ્સીના સ્ટાફનો જે અમારા આમંત્રણને માન આપીને આપ સર્વ અહીંયા ઉપસ્થિત થયા છો માટે આપ સર્વનું
હૃદયના ઊંડાણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે હું આભાર માનું છું વર્શિપ ટીમનો, બહુ સુંદર ગીતો હતી, લીડ કર્યું એમના માટે પણ હું આભાર માનું છું. આભાર માનું છું ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ ટીમનો કે બહુ સુંદર સારું ડેકોરેશન કર્યું, એમનો પણ હું આભાર માનું છું. આભાર માનું છું કેમેરામેન ટીમનો કે એમણે પણ તેમનો સમય આપ્યો અને અહીંયા ઉપસ્થિત થયા, અને તમામ વ્યક્તિઓ જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ પ્રસંગમાં મદદરૂપ નીવડ્યા છે માટે આપ સર્વનું હૃદયના ઊંડાણપૂર્વક આભાર માનું છું. પિતાનો આભાર માનીએ છીએ અને આપ સર્વનો પણ ફરીથી આભાર માનીએ છીએ અને તમામ પ્રભુના સેવકોનો ખાસ આભાર માનીએ છીએ. અને બધાને કંઈ ખાસ જવાબદારી સોંપી નથી શકે માટે પણ ખાસ માફ કરશો. હવે આપણે પ્રાર્થના કરીશું, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના રેવરન જસવંત મેઘવાન સાહેબ આપણને પ્રાર્થના કરાવશે, પ્રભુની શીખવેલી પ્રાર્થના, અને આશીર્વચન એ આપણા ઈસુ સાહેબ રેવરન સ્મિતા રોજિયા સાહેબ ઉચ્ચારશે, અને ત્યારબાદ કેક કટિંગના માટે પેલા સ્ટેજ પર હે ને. તો આપણે પ્રાર્થનામાં નમીશું. માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પરિવારને, કુટુંબને પ્રભુ તમે આભાર સુધી કરવાનો અનેરો અવસરને આનંદ આપ્યો છે. અર્પિતને નિશ્ચિને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. દાંપત્ય જીવનમાં બાંધ્યા પ્રભુ, લગ્ન જીવનનો આશીર્વાદ આપ્યો અને દીકરારૂપી ભેટ આપી. દીકરા નિશ્ચિત માટે તમારી બહુ સ્તુતિ કરીએ છીએ. અને જેમ વચનમાં સાંભળ્યું પ્રમાણે એ પ્રભુ જ્ઞાનમાં, બુદ્ધિમાં, કદમાં, દેવની, માણસોની પ્રસન્નતામાં વધતો જાય, અને પ્રભુ એ માટે રોકાણ મા બાપ તરીકે પ્રભુ અમે અર્પિતને નિશ્ચિને મારે આશીષ માંગીએ છીએ કે એ દીકરાના ઉછેરમાં તમે એમની મદદ કરજો, સહાય કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રથમ વર્ષ પૂરું થતાં હવે બીજા વર્ષમાં પ્રવેશ પામ્યો છે. તમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારી આશીષ, તમારી કૃપા, તમારી દયા દીકરા પર રાખજો, પરિવાર પર રાખજો. બંને પક્ષે કુટુંબીજનો, કરુણાબેન એમનું કુટુંબ પરિવાર, અને મનિલ કાંત સાહેબનું કુટુંબ પરિવાર, સર્વ સેવકો, કુટુંબીજનો, મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે, બધાને માટે આભાર. અને અમારા બધાના એ જ આશીર્વાદ છે પ્રભુ કે આ પરિવારને, કુટુંબને, મારા દીકરાને તમે ખૂબ આશીર્વાદિત કરજો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. સાંભળને માનીએ. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત નિસ્સી અને અર્પિત અને વાલા દીકરા અર્નિસની સાથે, કુટુંબીજનો સાથે, આપણા પ્રત્યેકની સાથે અને પ્રભુના સર્વ લોકની સાથે હમણાંથી સર્વકાળ વધુ. આમીન. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ. चलो 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 नए ख्वाब बुन ले. Gama pasa, bam bam bam, bam 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 bole, bam chika bole, और मस्ती में डोले, bam bam bole, मस्ती में डोले, bam bam bole, मस्ती में तू डोल रे, bam bam bole.
भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना, सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए, हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। और रट रट के क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल, ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे, मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना, प्यार से चुन के इन रंगों को किसी ने सजाया, ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया, ऊपर वाला क्या कोई कलाकार है। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। Doobie doobie doo. Doobie doobie doo, you are my sunshine. Doobie doobie doo, you make me feel fine. Doobie doobie doo, you feel the same way that I feel. Oh yeah. Doobie doobie doo, you're like the moonlight. Doobie doobie doo, you like the dark night. Doobie doobie doo, you know you're the one I really like. Oh yeah. Doobie doobie doo, you. Doobie doobie doo, you. Do you feel the way I do? Doobie doobie doo, you. Doobie doobie doo, you. Do you know the sounds for you? Doobie doobie doo, you. Doobie doobie doo, you. Do you feel the way I do?
Okay, now listen up. We're going to tell you a story. A story about 4 guys. Ta, Ra, Ma and Pa. Ta jo gire to Ra de sahara. Ma pal mein samjhe इशारा हिदाई राय माई पा अगर मिल जाए तो ये संगम तो ये सरगम सुनाई दे सबको तारारम पम 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 ताने एक दिन मुस्कुरा के ये बताया था राको क्या तुम्हें भी ये पता है प्यार है माँ से पाको हिदाई राय माई पा अगर मिल जाए तो मोहब्बत ये सिखा दे दुनिया को तारारम पम 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 रातों हर पल यही देखे ताकि घर है कहाँ है माँ भी जाए बस उधर ही पाज इधर है जहाँ है हिदाई राय माई पा अगर मिल जाए तो कहीं मिलके ये सब दिल से कि अब तो जो भी हो तारारम पम 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 झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा
मसल फुलाना, थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना। अरे रे रे ओबे चल बेटा शुरू हो जा गुरु, बगल उठा के थोड़ा डियो लगाना, इसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना। चल ऊपर के दो बटन ढीले करके बताना, बालों वाला सीना दिखाना, बालों वाला सीना दिखाना। बरसों तलक तू साइकिल पे घुमा है, हाईवे पे मोटर साइकिल भगा के देख। स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। देसी नाच बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाज जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो। हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो, अस्तबल में घोड़े जैसे भाग डोर छोड़ नाचो। मिट्टी जो रोट मोटा मिर्चा खा के ऐसे नाचो। हाँ जा छोरे हाँ जा गोरे, हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 कच्ची कैरी जैसा खट्टा नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो। I've had enough of this nonsense. You two out. No, Jake, I've had enough of your bullying. Oh, Go! गूंजे ढोल ऐसे देखो धंधना के रोगी नाचे। शोर सुन लो है धमाका जैसे शेर हाथी नाचे। देखो दिल का ये मेला यार अपने साथ नाचो। एड़ियों के जोरों पे तुम धड़ाका देसी नाचो। ओ पसीना माथे का चमके दमके ऐसे नाचो। हाँ जा छोरे हाँ जा गोरे, हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 आगू वाला राग छेड़ा नाचो 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 उसने चक्का लागे थी का नाचो। गाँव है रेला ऊंचा पाँव यूं पटका है ये देसी मेला। कैसा रहा यकी नाचो 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 नाचो। अरे धूम धूम थिरके जा पाँव में जान जगा, धुमक धुमक नाचे जा दुनिया हिला दे सारी। नाचो नाचो नाचो
क्रिकेट का छक्का, मैं अलादीन तू मेरा जिन, मैं अधूरा तेरे बिन। तू मेरी बोनी का सिक्का, तू ही दिलदार मेरा पक्का, तू अलादीन मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन। मैं किसी से कम नहीं, तूने सिखाया जीने का नुस्खा, यही तूने बताया। नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु। नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु। हमारा जैसे कि डोरी से जुड़ी हो पतंग 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 पतंग। तुझसे बिछड़ के चल न सकूंगा एक भी मैं कदम 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 कदम। रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो पतंग 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 पतंग।